કુંભ રાશિના જાતકો, જો તમારી ઊંઘ પણ રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઉડે છે તો તેનું રહસ્ય જાણીને તમે ચોંકી જશો. તે પહેલાં વિડીયોને એક લાઈક કરીને હર હર મહાદેવ જરૂરથી લખો. શું ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે તમે ગાઢ ઊંઘમાં સૂતા હોય, સપનું પણ જોઈ ન રહ્યા હોય, બધું શાંત હોય, પરંતુ ત્યારે અચાનક બરાબર 2 વાગે અથવા 3 વાગે અથવા 4 વાગ્યાની આસપાસ તમારી આંખ ખુલી જાય છે. તમે ચોંકીને ઉઠો છો, ઘડિયાળ જુઓ છો અને પછી વિચારો છો કે કદાચ કોઈ ખરાબ સપનું હતું અથવા કદાચ તરસ લાગી હતી અને ફરીથી સૂઈ જવાનો પ્રયત્ન કરો છો. પરંતુ શું આ ખરેખર બસ આટલું જ છે અથવા તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? જો તમે કુંભ રાશિના છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે ઊંઘનું ઉડવું એ કોઈ યોગાનુયોગ નથી. આ બ્રહ્માંડની એ અદૃશ્ય શક્તિઓનું અને તમારા પોતાના પૂર્વજોનું તમને આપવામાં આવેલો એક ગુપ્ત સંકેત છે. જી હા, આ સંકેત એ છે કે તમારા જીવનમાં કંઈક મોટું થવાનું છે, કંઈક એવું જેના વિશે કદાચ તમે સપનામાં પણ વિચારી શકતા નથી. શું તમે જાણવા માગો છો કે આખરે કેમ કુંભ રાશિવાળાને જ રાત્રે આ રહસ્યમય પ્રહરમાં જગાડવામાં આવે છે? શું કોઈ શક્તિ તમારી સાથે વાત કરવા માગે છે, અથવા આ કોઈ મોટા જોખમ કે કોઈ મોટા ખજાનાનો ઈશારો છે? નિર્મલ વોઇસ તમને એક ગુપ્ત રહસ્ય પરથી પડદો ઉઠાવીને બતાવશે, જે જાણીને કદાચ આજે તમારી ઊંઘ ઉડી જશે. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું બ્રહ્માંડની સૌથી રહસ્યમય અને જ્ઞાનવર્ધક ચેનલ નિર્મલ વોઇસમાં. હું છું તમારો જ્યોતિષ મિત્ર અને આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જેને અવારનવાર આપણે નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ માની લો, આ વિષય તમારી જિંદગી બદલી શકે છે. આજે વાત કરીશું કુંભ રાશિવાળાઓની ઊંઘ અને એ વિશેષ સમયના કનેક્શન વિશે. બ્રહ્મ મુહૂર્ત અને તેનાથી ઠીક પહેલાંનો એ સમય, જેને તાંત્રિક યોગિક ભાષામાં નિશિતકાલ અને અમૃત બેલાનો સંધિકાલ કહેવામાં આવે છે. મારા વાલા કુંભ રાશિના દર્શકો, શું તમે જાણો છો કે તમારી રાશિના સ્વામી શનિદેવ છે અને શનિદેવને કાલના દેવતા માનવામાં આવે છે, સમયના પાક્કા અને રહસ્યોના સ્વામી પણ માનવામાં આવે છે. કુંભ રાશિ વાયુ તત્વની રાશિ છે. એનો અર્થ એ છે કે તમે અન્ય રાશિઓની સરખામણીમાં બ્રહ્માંડની ઉર્જાઓને, સિગ્નલોને અને વાઇબ્રેશનને બહુ જલ્દી અનુભવો છો. તમે એક જ એન્ટેના જેવા છો જે અદૃશ્ય તરંગોને પકડી લે છે, અને જ્યારે રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે આખી દુનિયા સૂતી હોય છે, જ્યારે શોરબકોર થમી ચૂક્યો હોય છે, ત્યારે આ બ્રહ્માંડ સૌથી વધુ સક્રિય હોય છે. આ સમયને ડિવાઇન ટાઈમ અથવા દૈવી સમય પણ કહેવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે આખરે તમારી જ ઊંઘ કેમ ઉડે છે? શું આ કોઈ બીમારીનું લક્ષણ છે? જી નહીં. મેડિકલ સાયન્સ તેને ઇન્સોમનિયા અથવા સ્લીપ ડિસઓર્ડર કહી શકે છે, પરંતુ જ્યોતિષ અને આધ્યાત્મિક શાસ્ત્ર તેને અવેકનિંગ એટલે કે જાગૃતિ કહે છે. એનો સીધો અર્થ એ છે કે તમારો આત્મા, તમારું અર્ધ જાગ્રત મન હવે સામાન્ય જીવનથી ઉપર ઉઠીને કંઈક મોટું કરવા માગે છે. જો તમારી ઊંઘ આ સમયે ઉડે છે તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે. આજે હું તમને 3 એવા કારણો જણાવીશ અને સાથે જ 3 એવા સંકેતો સમજાવીશ જે તમને રાત્રિના અંધકારમાં મળી રહ્યા છે, અને જો તમે આ સંકેતોને સમજી લીધા તો તમે રંકમાંથી રાજા બની શકો છો. અને વિડીયોના અંતમાં હું તમને એક એવો સિદ્ધ ઉપાય જણાવીશ જેને જો તમે ઊંઘ ઉડતાની સાથે જ તરત કરી લો તો તમે જે માગશો તે આગામી 24 કલાકમાં તમારી સામે હશે. તો ચાલો સૌ પ્રથમ સમજીએ
કે સમય મુજબ આનો અર્થ શું થાય છે. દરેક પ્રહરનો પોતાનો એક અલગ સંદેશ હોય છે. જો તમારી ઊંઘ રાત્રે 2-3 વાગ્યાની વચ્ચે ઉડે છે તો તેનો સંબંધ તમારા લીવર અને તમારી દબાયેલી ઈચ્છાઓ સાથે હોય છે. જ્યોતિષ મુજબ આ સમય રાહુ અને કેતુના પ્રભાવ ક્ષેત્રમાં આવે છે. જો તમે આ સમયે અચાનક જાગી જાઓ છો અને તમને બેચેની અનુભવાય છે, પરસેવો આવે છે કે ગભરામણ થાય છે, તો સાવધાન થઈ જાઓ. એનો અર્થ એ છે કે કોઈ નકારાત્મક ઉર્જા તમારા આસપાસ છે અથવા કોઈ ગુપ્ત શત્રુ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. તમારી અંતરાત્મા તમને જોખમથી સાવધાન કરી રહી છે. કુંભ રાશિવાળા સ્વભાવે બહુ જ ભોળા હોય છે. તેઓ જલ્દી કોઈના પર વિશ્વાસ કરી લે છે. હોઈ શકે છે કે બ્રહ્માંડ તમને જણાવી રહ્યું હોય કે જે માણસ પર તમે સૌથી વધુ વિશ્વાસ કરી રહ્યા છો તે જ તમારી પીઠમાં છરો ભોંકવાનો છે. પરંતુ જો તમારી ઊંઘ આ સમયે ઉડે છે અને તમને બહુ શાંતિ અનુભવાય છે, તમે એકદમ તાજગી અનુભવો છો, તો એનો અર્થ બિલકુલ ઉલટો છે. એનો અર્થ એ છે કે તમારી પર તમારા ઈષ્ટદેવની કે કોઈ દિવ્ય શક્તિની વિશેષ કૃપા છે. તેઓ ઈચ્છે છે કે તમે તે સમયનો ઉપયોગ ધ્યાન અને સાધનામાં કરો. તેઓ તમને જણાવવા માગે છે કે તમારી કુંડલીની શક્તિ જાગ્રત થવાના આરે છે. હવે વાત કરીએ એ સૌથી મહત્વપૂર્ણ સમયની 3 થી 4 વાગ્યાની વચ્ચે, જેને બ્રહ્મ મુહૂર્તની શરૂઆત માનવામાં આવે છે. મારા વાલા મિત્રો, જો તમારી ઊંઘ આ દરમિયાન કોઈ એલાર્મ વગર કે કોઈ અવાજ વગર ઉડે છે તો મુબારક છે તમને. તમે એ પસંદ કરાયેલા લોકોમાં છો જેમને પરમાત્માએ પોતે પસંદ કર્યા છે. જી હા, આ કોઈ સામાન્ય વાત નથી. 3 થી 4 વાગ્યાનો વચ્ચેનો દેવતાઓનો સમય હોય છે. આ સમય પ્રકૃતિનો કણ પવિત્રતાથી ભરેલો હોય છે. કુંભ રાશિ વાયુ તત્વની રાશિ છે અને આ સમયે ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ પોતાના સૌથી શુદ્ધ રૂપમાં હોય છે. જો તમે આ સમયે જાગો છો તો તેનો અર્થ એ છે કે બ્રહ્માંડ તમને યુનિવર્સલ બેંકનું એક્સેસ આપી રહ્યું છે. એને એ રીતે સમજો કે આ એ સમય છે જ્યારે લો ઓફ અટ્રેક્શન એટલે કે આકર્ષણનો નિયમ સૌથી ઝડપથી કામ કરે છે. જો તમે આ સમયે જાગતા જ તમારા કોઈ સપના વિશે વિચારો છો અથવા તમારી કોઈ ઈચ્છા મનમાં દોહરાવો છો તો તે ઈચ્છા સીધી બ્રહ્માંડ સુધી પહોંચે છે. વચ્ચે કોઈ ટ્રાફિક નથી હોતા, કોઈ અવરોધ નથી હોતો. આ એ વાતનો સંકેત છે કે તમારા પિતૃઓ એટલે કે તમારા પૂર્વજો તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ તેઓ કોઈ કષ્ટમાં છે અથવા કદાચ તેઓ તમને કોઈ આશીર્વાદ આપવા માગે છે. અવારનવાર કુંભ રાશિના જાતકોને આ સમયે જાગતા પોતાની આસપાસના કોઈ ન હોવાનો અહેસાસ થાય છે. કોઈ ગંધ જેમ કે ફૂલોની સુગંધ અથવા અચાનક ઠંડક અનુભવવી, આ બધું એ વાતનો પુરાવો છે કે તમે એકલા નથી. જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંભ રાશિ 11મી રાશિ છે જે લાભ અને ઈચ્છા પૂર્તિનું ઘર છે. તેથી જ્યારે તમે 3 થી 4 વાગ્યાની વચ્ચે જાગો છો તો તે સીધી રીતે લાભ મળવાનો ઈશારો છે. હોઈ શકે છે કે આગામી થોડા દિવસોમાં તમને કોઈ બહુ મોટો ધન લાભ થવાનો હોય અથવા કોઈ સારા સમાચાર મળવાના હોય. પ્રકૃતિ તમને પહેલેથી જગાડીને તૈયાર કરી રહી છે કે ઉઠો અને તમારો હક માગી લો. પરંતુ થોભો, જો તમે જાગ્યા પછી પડખું ફેરવીને ફરીથી સૂઈ જાઓ છો અથવા મોબાઈલ ઉઠાવીને રીલ સ્કોર કરવા માંડો છો તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે તમારા જ પગ પર કુહાડી મારી રહ્યા છો. આ બિલકુલ એવું જ છે કે લક્ષ્મીજી દરવાજો ખટખટાવતા હોય અને તમે કહો કે પછી આવજો, હું અત્યારે સૂતો છું. યાદ રાખો, આ ઊંઘનું ઉડવું એ કોઈ સામાન્ય ઘટના નથી, કોઈ યોગાનુયોગ નથી. આ એક કોલ છે. એ કોલ એક ડિવાઇન કોલ છે. હવે તમે પૂછશો કે નિર્મલ વોઇસ,
અમને ખબર પડી ગઈ કે આ એક સંકેત છે, પણ અમે શું કરી શકીએ? અમે આનો ફાયદો કેવી રીતે ઉઠાવીએ? ગભરાશો નહીં, હું તમને એ પણ જણાવીશ, પરંતુ તે પહેલાં એક બીજી સ્થિતિ વિશે વાત કરીએ. કેટલાક લોકોની ઊંઘ ઠીક 4 વાગે કે તેના પછી ઉડે છે. આ સમય પરોઢનો સમય હોય છે, સૂર્યોદયની તૈયારીનો સમય હોય છે. જો તમારી ઊંઘ આ સમયે ઉડે છે, તો તે તમારા સ્વાસ્થ્ય અને શારીરિક ઉર્જા સાથે જોડાયેલ સંકેત છે. શનિદેવ, જે તમારા સ્વામી છે, તે કર્મનિષ્ઠ અને શિસ્તના દેવતા છે. તેઓ તમને જણાવી રહ્યા છે કે હવે તમારા જીવનમાં શિસ્ત લાવવાનો સમય આવી ગયો છે. જો તમે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યા છો અથવા આળસે તમને ઘેરી લીધા છે, તો આ જાગવું તમને જણાવી રહ્યું છે કે તમારી જીવનશૈલી બદલો. આ સમય ફેફસાની શક્તિ વધારવાનો છે. કુંભ રાશિવાળાઓની એક ખાસિયત હોય છે કે તમે લોકો થિંકર્સ એટલે કે વિચારક છો. તમે મગજથી બહુ કામ કરો છો. અવારનવાર જ્યારે તમારી ઊંઘ આ પ્રહરમાં ઉડે છે, ત્યારે તમારા મગજમાં વિચારોનું પૂર આવી જાય છે. તમને અચાનક કોઈ સમસ્યાનું સમાધાન મળી જાય છે જે આખો દિવસ તમને પરેશાન કરતી રહે છે, અથવા કોઈ બહુ જ ઉત્તમ આઈડિયા આવી જાય છે. આ એટલા માટે થાય છે કારણ કે તે સમયે તમારું ચેતન મન શાંત હોય છે અને અર્ધ જાગ્રત મન તમને જવાબ આપી રહ્યું હોય છે. તેને હળવાશમાં ન લેતા. તે સમયે જે પણ વિચાર આવે તેને તરત જ લખી લો, કારણ કે એ જ વિચાર તમને કરોડપતિ બનાવી શકે છે. એ જ વિચાર તમારી કારકિર્દીને ઉડાન આપી શકે છે. હવે આવે છે આ વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ. એ રહસ્ય જે જાણવાનો મેં તમારી સાથે વાયદો કર્યો હતો, અને એ ઉપાય જે તમારી કિસ્મત બદલી નાખશે. જ્યારે પણ રાત્રે 2 થી 4ની વચ્ચે તમારી આંખ ખુલે છે, તો ગભરાશો નહીં, ડરશો નહીં, અને સૌથી મહત્વની વાત, તરત જ પથારીમાંથી ઉઠશો નહીં અને પડખું ફેરવીને ફરી સૂવાનો પ્રયત્ન પણ ના કરશો. પોતાની પીઠ પર સીધા સૂઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ, તમારી આંખો બંધ રાખો અને ઊંડો શ્વાસ લો. અનુભવ કરો કે એક સફેદ રંગનો પ્રકાશ, બિલકુલ ચાંદની જેવો, તમારી માથાની ઉપરથી તમારા આખા શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ બ્રહ્માંડની ઉર્જા છે. હવે તમારા મનમાં તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. પછી ભલે તમે શિવજીને માનતા હોય, કૃષ્ણને કે હનુમાનજીને કે કોઈ પણ દેવી દેવતાને, અને જો તમે કોઈ વિશેષ રૂપને નથી માનતા, તો ફક્ત એ પરમ શક્તિનું ધ્યાન કરો. ત્યારબાદ જે પણ તમારી સૌથી મોટી ઈચ્છા છે, પછી ભલે તે નોકરીની હોય, લગ્નની હોય, ઘર બનાવવાની હોય કે બીમારીમાંથી મુક્ત થવાની, તેને વર્તમાન કાળમાં વિચારો. એટલે કે એમ વિચારો કે તે પૂરી થઈ ચૂકી છે. જેમ કે મારી પાસે એક બહુ સારી નોકરી છે, અથવા હું પૂરી રીતે સ્વસ્થ છું. આવું તમારે ઓછામાં ઓછું 11 વાર અથવા 21 વાર મનોમન દોહરાવવાનું છે. તેને અફર્મેશન કહેવાય છે. તે સમયે બ્રહ્માંડના કાન ખુલ્લા હોય છે. તમારી બોલેલી વાત પથ્થરની લકીર બની જાય છે. તેની સાથે એક મંત્રનું રહસ્ય પણ હું તમને જણાવી રહ્યો છું. કુંભ રાશિ માટે બીજ મંત્ર બહુ શક્તિશાળી હોય છે. શનિદેવનો બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રૌ સૌ શનેશ્વરાય નમઃ, અથવા તો શિવજીનો મંત્ર ઓમ નમઃ શિવાય. ઊંઘ ઉડતાની સાથે જ જો તમે પથારીમાં સૂતા જ આ મંત્રનો માનસિક જાપ શરૂ કરી દો છો, તો માની લો કે તમારી આસપાસનો આખો ઓરા બદલાઈ જશે. તમારા શત્રુઓ જે તમારા પર વાર કરશે તે તેમના પર જ ઉલટો પડશે. તમારી નકારાત્મકતા સકારાત્મકતામાં બદલાઈ જશે. બીજો ઉપાય જે આપણા ઋષિ મુનિઓએ બતાવ્યો છે, જેવી ઊંઘ ખુલે છે તમારી હથેળીઓને પરસ્પર ઘસો. જ્યારે તે થોડી ગરમ થઈ જાય ત્યારે તેને તમારા ચહેરા પર અને આંખો પર લગાવો, અને પછી તમારી હથેળીઓ ખોલીને જુઓ. શાસ્ત્રોમાં
કહેવાયું છે, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂલે ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. એટલે કે હથેળીના અગ્રભાગમાં લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને મૂળમાં ગોવિંદનો વાસ છે. જો તમે તે બ્રહ્મ મુહૂર્તમાં સૌથી પહેલાં તમારા હાથના દર્શન કરો છો અને તેમની પાસે પ્રાર્થના કરો છો તો તમારી તકદીરની રેખાઓ બદલાઈ જાય છે. જે રેખાઓ દુર્ભાગ્ય બતાવી રહી હતી તે સૌભાગ્યની રેખાઓમાં બદલાઈ જાય છે. મિત્રો, એ સમજી લો કે તમે સાધારણ નથી. કુંભ રાશિમાં જન્મ લેવો એ પોતાનામાં જ એક વિશેષ વાત છે. તમે ક્રાંતિના જનક છો. તમે સમાજને નવી દિશા આપનારા લોકો છો. એટલા માટે પ્રકૃતિ તમને પસંદ કરે છે. તમને રાત્રિના એ પ્રહરમાં જગાડીને પ્રકૃતિ તમને એક્સ્ટ્રા ટાઈમ આપી રહી છે, જેથી તમે તમારી શક્તિઓને ઓળખી શકો. ઘણા લોકો ડરી જાય છે. તેમને લાગે છે કે તેમના પર કોઈ ભૂત પ્રેતનો છાયો છે અથવા કોઈએ પણ કંઈ કરી દીધું છે. જો તમને ડર લાગે તો તમારા ઓશિકા પાસે તાંબાના લોટામાં પાણી રાખો અને સવારે એ પાણી કોઈ છોડમાં નાખી દો. આનાથી નકારાત્મકતા દૂર થઈ જશે. અથવા તમારા ઓશિકા નીચે હનુમાન ચાલીસા કે લોખંડનો કોઈ નાનો ટુકડો રાખો, કારણ કે લોખંડ શનિની ધાતુ છે અને તે દરેક પ્રકારની ખરાબ શક્તિથી તમારી રક્ષા કરે છે. પરંતુ હું તમને એટલું જ કહીશ કે ડરશો નહીં અને ખુશ થાઓ, કારણ કે જાગવું એ એક વરદાન છે. આ એક ઓપોર્ચ્યુનિટી છે. વિચારો, આખી દુનિયા સૂઈ રહી છે, તમે જાગી રહ્યા છો. તમે પ્રકૃતિ સાથે 1 to 1 મીટિંગ કરી રહ્યા છો. એ શાંતિમાં જે શક્તિ છે તે દિવસના શોરમાં ક્યારેય નથી મળી શકતી. આગલી વખતે જ્યારે રાત્રે 2, 3 કે 4 વાગે તમારી આંખ ખુલે ત્યારે મારા શબ્દો યાદ રાખજો. એ પળને વેડફશો નહીં. ઉઠો, થોડું પાણી પીઓ અને બેસી જાઓ. ધ્યાનમાં અથવા તમારી ભવિષ્યની યોજના બનાવવામાં. હોઈ શકે એ જ એક રાત, એ જ એક પળ તમારા આવનારા જીવનને રોશન કરી દે. આ સંકેતો બહુ સૂક્ષ્મ હોય છે. જે આને સમજી લે છે તે સિકંદર બની જાય છે અને જે નથી સમજતો તે આખી જિંદગી એ જ વિચારતો રહી જાય છે કે મારી ઊંઘ ખરાબ થઈ રહી છે. નિર્મલ વોઇસ ચેનલનો એક જ ઉદ્દેશ છે કે તમને તમારી છુપાયેલી શક્તિઓ સાથે મુલાકાત કરાવવી. જ્યોતિષ ફક્ત ગ્રહ નક્ષત્રોની ગણતરી નથી. આ જીવન જીવવાની કળા છે. આ બ્રહ્માંડ સાથે જોડાવાનું વિજ્ઞાન છે. હું આશા રાખું છું કે આજ પછી તમે રાત્રે અચાનક જાગવાથી પરેશાન નહીં થાઓ, પરંતુ તેનું સ્વાગત કરશો. આ એકાંતનો આનંદ લેશો, કારણ કે સમય ફક્ત તમારો છે. ના ઓફિસની ચિંતા, ના ઘરની કિચકિચ, ફક્ત તમે અને તમારા ઈશ્વર. કુંભ રાશિના જાતકો, તમારી કિસ્મતનો સિતારો ચમકવાનો છે. આ ઊંઘનું તૂટવું એ તેની જ આહટ છે. દરવાજો ખોલો અને સૌભાગ્યનું સ્વાગત કરો. મને પૂરો વિશ્વાસ છે કે જે જાણકારી આજે મેં તમને આપી છે તે તમારા માટે બહુ કામ આવશે. તમે આને અજમાવીને જરૂર જોશો. જો તમારી સાથે પણ આવું થાય છે, જો તમારી પણ ઊંઘ આ સમયે ખુલે છે, તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને કેવું અનુભવાય છે. તમારો અનુભવ અમારા માટે અને બાકીના દર્શકો માટે બહુ કિંમતી છે. પોતાના અનુભવો શેર કરવાથી આપણને એકબીજા પાસેથી શીખી શકીએ છીએ. તો મિત્રો, આ હતું એ રહસ્ય જે તમારી ઊંઘ ખુલવા પાછળ છુપાયેલું હતું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો, જો તમને લાગ્યું હોય કે નિર્મલ વોઇસ આજે તમને કોઈ નવી અને ઊંડી વાત જણાવી છે, તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારો એક લાઈક મને બહુ જ પ્રેરણા આપે છે કે હું આવા જ વધુ ઊંડા રહસ્યો તમારી સામે લાવતો રહું. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલ નિર્મલ વોઇસને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ નીચે આપેલા લાલ બટનને દબાવીને
સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટડીને પણ દબાવી દો, જેથી જ્યારે પણ હું કોઈ નવું રહસ્ય ઉજાગર કરું તો તેની ખબર સૌથી પહેલાં તમને મળે. આ વિડીયોને તમારા કુંભ રાશિવાળા મિત્રો અને પરિવારજનોને સાથે શેર જરૂર કરો. હોઈ શકે તેઓ પણ આ વાતથી પરેશાન હોય અને આ વિડીયો તમને એક નવી દિશા આપી દે. ખુશીઓ વહેંચવાથી વધે છે અને જ્ઞાન વહેંચવાથી એથી વધુ વધે છે. મળીએ છીએ બહુ જલ્દી એક વધુ રોમાંચક, રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને તમારી રાતની ઊંઘને તમારી સફળતાની સીડી બનાવતા રહો. આપ સૌનું જીવન મંગલમય હોય. શનિદેવ અને મહાદેવની કૃપા આપના પર સદા બની રહે. પોતાનું અને પોતાના પરિવારનું બહુ બહુ ધ્યાન રાખજો. વિડીયો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.